તમને ખ્યાલ હોય તો ઉત્સવમાં આપણે એક વિડીયો જોયો હતો જેમાં કોઈ ઇન્ડિયન ફોરેનરને પ્રશ્ન પૂછતા હતા કે અહીંયા આટલી બધી ગંદકી છે ઇન્ડિયામાં અને ટેકનોલોજી જેવી ફોરેનરમાં છે એવી અહીંયા નથી અને ત્યાં જેટલી સાફ સફાઈ છે એવી અહીંયા નથી, છતાં પણ અહીંયા તમારું ખેંચાણ થવાનું કારણ શું? ત્યારે સરસ એક નાની એજનો જ એક છોકરો છે એ જવાબ આપે છે કે દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. એવી જ રીતના ત્યાં ચોક્કસ સાફ સફાઈ છે, બધું સુસજ્જિત ગોઠવણવાળું છે, બધું પ્લાનિંગવાળું છે, પણ જે અંદરની સાફ સફાઈ કરવા માટે તો કોઈ સ્થાન બેસ્ટ હોય ને તો એ ભારત છે. તો મારા વાલા મિત્રો, તારતમ વાણીની અંદર કહે છે કે ભૌમ ભલી ભરતખંડની જીહા નિપજે નિધ નિર્મલ, બીજી ભૌમ સર્વે ખારી ખારા તે જળ મોહજળ. તો આ ભારત ભૂમિમાં મહામતીશ્રી પ્રાણનાથજી મહારાજે એના પણ ગુણ ગાયા છે કે ઉત્તમ મનખો ખંડ ભરતનો, એક તો મનુષ્ય દેહ અને એમાંય ભારત ભૂમિ જેની અંદર આ નિધ નિર્મલ આત્મજ્ઞાન થઈ શકે છે. તો એવું આ ભારત ભૂમિમાં આપણે બેઠા છીએ, આપણે એનું ગર્વ લઈ શકીએ, પણ ખાલી ગર્વ લીધે પણ મેળે નહીં આવે. એમાં જે આપણે લણવાનું છે, જે પામવાનું છે, એના માટેના પણ આપણે એફર્ટ્સ આપવા પડશે. એ એફર્ટ્સ આપતા આપણને પણ ખ્યાલ આવશે કે આપણે જે ઠેકાણામાં બેઠા છીએ એ સર્વશ્રેષ્ઠ ઠેકાણું છે અને એ ઠેકાણાની અંદર આપણને નિધ નિર્મલ કે આવા જન્મ મરણના ચક્કરમાંથી મટી જવાય છે. આ ઠેકાણાની અંદર જીવતા જાગતા જ આનંદમાં રહી શકાય છે. એવું આપણને આ ભારત ભૂમિના સંતો, ગ્રંથો, સંતોની વાણી, અહીંયા બહુ બધું અહીંયા ધન છુપાયેલું છે. તો આપણે ખરેખર ખૂબ લકી છીએ, ભાગ્યશાળી છીએ કે આપણે એવા ઠેકાણામાં જન્મ લીધો છે કે જ્યાં આ જન્મ મરણનું ચક્કર ઊભું રહી શકે છે. બાકીની બધી જમીનને ખારી કીધી છે. ખારી એટલે એને કીધું કે ખારી ઝીમી પાછી કેવી મોહજળવાળી, એટલે કે જ્યાં મોહજલ જ છે. હા, કોઈએ શાસ્ત્રોનું અધ્યયન કરી આ વચનોને લઈ, સંતોની વાણીને લઈને આપણે જે પોતાના જેને આરાધ્યને માને છે, જેમાં આપણે તારતમ વાણી લઈને પણ જો હૃદયમાં લઈને પછી ફોરેનમાં વૈસા હોય અને ત્યાં એ નિધને જાળવી રાખ્યું હોય તો સોનામાં સુગંધ. પણ ખરેખર એ નિધ મળી રહી છે એ આ ઠેકાણામાં, આ ભારત ભૂમિમાં મળી રહી છે. તો આપણે બધાય ભાગ્યશાળી છે. બધાને હેપી રિપબ્લિક ડે, ગણતંત્ર દિવસ મુબારક, રાજી પ્રણામ.